નમસ્કાર મિત્રો, હું પારસ પ્રજાપતિ. તમારું આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. અમે આજે અમારા ખેડૂત ઉપર ખેડૂત જે ખેતી કરે એ બતાવીએ કે ઘણા મિત્રો કહેતા હોય કે આ ખેતી કઈ રીતે થાય, હાવ ખેતી હેલી છે. તો ખેડૂતને ઘણું બધું નફો ખેડૂતને જ હોય છે, પણ જેટલો નફો હોય છે ને એટલું નુકસાન પણ ખેડૂત ભોગવતો હોય છે. અને એ પ્રકારે તમે જુઓ, હું આજે તમને મારા ખેતરની અંદર જ જે નુકસાન શું છે એ બતાવું તમને, અને કઈ રીતે ખેતી કરાય છે ને એ તમને બતાવું. કે આ જુઓ, આ જે મારી પાછળ જે આ ખેતર દેખાય છે આ બધું મગફળી વાવેલી છે. આવા અલગ 4 પ્લોટ વાવેલા છે ઈકણ. અને આની અંદર અમે લગભગ 50,000નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. 50,000ના ઇન્વેસ્ટમેન્ટમાં કેટલું નુકસાન છે અને શું નફો છે એ હું તમને આજના આ વિડીયોમાં બતાવું. હવે હું ને મારો ભાઈ આવ્યા હતા ખેતરમાં જોવા માટે કે મગફળી કેવી છે, કે શું બેઠક છે. આ જો આ તમને બધી જ આ ઓછી દેખાય છે ને મગફળી, ત્યાં શું નુકસાન થયું છે. આ જાડી દેખાય છે ત્યાં કેમ નથી થયું, અને આ નીચેલા પ્લોટનું પણ બતાવશું તમને. તો એના માટે પહેલાં જ તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે ખેતી કરી કે પછી તમે કોઈ ધંધો કરો, જોબ કરો, બિઝનેસ કરો, કે ભાઈ શું નુકસાન કર્યું આજે તમારા મગફળીમાં. ઊંઘવામાં ભૂંડડા ચરી ગયા. હા, પછી કે કેવું નુકસાન દેખાય છે તમને આ મગફળીમાં? નુકસાન તો બહુ દેખાય છે. ભગવાનની કૃપાથી મગફળી તો બહુ સારી છે. સમથિંગ 30 દિવસ જેવું લાગત પાકમાં. જો આ 30 દિવસ મગફળી પાકવામાં બાકી હતી, 30 દિવસનું જે બાકી હતું, અને એમાં જો આ કેવી સરસ મગફળી પાકેલી છે. હવે આની અંદર આટલું બધું નુકસાન થઈ ગયું છે કે આને ઓછામાં ઓછું લગભગ 30% જેટલું તો નુકસાન જ થઈ ગયું છે. આ જો હું તમને અંગત બતાવું અંદરથી કે આવી રીતે નુકસાન કર્યું છે. જુઓ, આજે છે આવી રીતે ભૂંડ આને ખોદી અને દાણા દાણા ખાઈ ગયું છે, ચરી ગયું છે. આ જુઓ, દાણાના ફોતરા પડ્યા છે, દાણા ચરી ગયું છે, અને બાકીનું વધ્યું છે. હવે આવી રીતે અમે માટી વાળી છે કે આનું હવે શું થાય છે જોઈએ. કે આનું હવે 30% જેટલું તો ભૂંડ ખાઈ ગયા છે. હવે આ ભૂંડની માટે જે હવે આવો પાક તૈયાર થઈ ગયો છે. હવે આ પાકને કમ્પ્લીટ ભૂંડ ચરી ગયા છે. તો હવે આ ભૂંડ ચરી ગયા હોય એનું અમને કંઈ પણ 30% જેટલું તો ભૂંડ ખાઈ ગયા છે. હવે બાકીનું વધશે 70%. 70%માંથી અમે 20-30% જેટલો તો ખર્ચો કરી નાખ્યો છે. હજુ પાછળનો ખર્ચો જોવા જઈએ તો 50% જેટલો તો પાછળનો ખર્ચો થઈ જશે. પછી વેચવા જશું, એટલે વેચવા જતી વખતે અમને સારા ભાવ નહીં મળે. સારા ભાવ નહીં મળે એટલે ખેડૂતની મહેનત બધી પાણીમાં જશે. અને છેલ્લે 5% જેટલું વધે, અને એમાંય પાછું 5% જેટલું વધે, એમાં પાછું શિયાળા સિઝન પાછી નહીં વાવવાની, એટલે એની ચક્રવૃત્તિ અમારે ચાલુ જ કરે. આ છે ખેડૂતનું જીવન. અને પૂછો ભાઈ કે હકીકતમાં શું આટલું વધે છે કે પછી આ ખાલી કહેતા જ હોય છે કે ખેતી કરવી સારી વાત છે. ખેતી કરવી સારી વાત છે? કોઈ વધે નહીં. એક ખાલી ઘેર ભેંસું લઈને 2 બોધી હોય એ વધે, અને બીજું એની સાર વધે. એ ભેંસને સારવા પૂરતી કોઈ વધે ના, કશું ના. તો ભેંસમ કરો એમાંથી પછી પોદલા વધે? પોદલાય ના વધે. ખર્ચો કરવાથી કોઈ ના વધે. ખર્ચો કરવાથી છેલ્લે કે કોઈ ના વધે. ગમે એટલો ખર્ચો કરો તો કોઈ વધે નહીં. તો મિત્રો, બને એટલે ત્યાં સુધી કોઈ પણ ને ખેડૂતનો છે ને 1-2 ટાઈમ જે તમે ખેડૂતનો આભાર માનવો. એક તો પહેલાં તમે જે ખાવા બેઠા હો ને ત્યારે જમવામાં કમ્પ્લીટ આવ્યું છે ને આપણી થાળીમાં, જ્યાંથી અનાજ ઉગ્યું છે ને, કોઈ ફેક્ટરીમાં કે કોઈ ડિજિટલ તરીકેથી નથી ઉગતું. કહેવાય છે બધું આવી રીતે ખેતીમાંથી જ નીકળે છે. જો આ મગફળી સારી નહીં થાય તો અમારે તેલ નહીં આવે. તમારા બજારની અંદર બિલકુલ તેલનો સ્ટોક બંધ થઈ જશે. અને આવું પણ જરા પણ ના કહેતા કે તમે જે એસીમાં બેઠા અસલ મસ્ત અમે ગમે ત્યાંથી કે તેલ ને બધું પૂરું પાડી લઈશું. એ વસ્તુ ખોટી છે. ખેડૂત એક જ એવો છે કે જે કણમાંથી મણ પેદા કરે, એ પોતાનું જાતે મેન્યુફેક્ચરિંગ કરે. એની કોઈ બીજી કંપની કાં તો કોઈ કંપની વગર નથી. અને જ્યાંથી પૈસો ઊભો થાય છે ને એ મેઇન વસ્તુ અહીંથી જ નીકળે છે. બીજી કોઈ મેન્યુફેક્ચરિંગમાં તમે જાઓ ને તો એ જગ્યાએ તમને નુકસાન પણ વધારે હોય, કે એ જગ્યાએ રિસ્ક વધારે હોય. આની અંદર રિસ્ક પણ એટલું છે, અને આની અંદર
ખેતી પણ એટલી છે, મતલબ પાટિયું રાખે હરખું પાટિયું લેવલથી લેવલ રાખે. મિત્રો બને ત્યાં સુધી ખેડૂતને સપોર્ટ કરજો. અને હું પણ એક ખેડૂત પુત્ર છું, એટલે મને મેં ઘણા બધા બહાર પણ જઈ ચૂક્યો છું, ઘણી બધી બહાર પણ ફર્યો છું, નોકરી પણ કરી છે, ધંધો પણ અંદર કર્યો છે. પણ હવે આવી રીતે જોઈએ ત્યાં પણ કોઈ જ જાતનું વળતર નથી. ત્યાં બહાર જઈએ એટલે બહારના રોગો, બહારનું ખાવાનું, ત્યાં બધું કંઈ પણ ઓરિજિનલ વસ્તુ ના મળે. અને અહીં જુઓ તમે લાઈવ આ ઉદાહરણ એક જ ખેડૂત એક જ લઈ શકે. તો બને ત્યાં સુધી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. જય જવાન, જય કિસાન.